વાત કરીશું દ્વારકાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના સલાયામાં માછીમારોની હડતાળ આજે ત્રીજા દિવસે સમેટાઈ છે, જે ફિશરીઝ વિભાગ, પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સહિત અધિકારીઓ દ્વારા માછીમારોના પ્રશ્નો સંભાળી ચર્ચા કરવામાં આવતા હડતાળનો સુખદ અંત આવ્યો છે। છેલ્લા 3 દિવસથી જે સલાયા માછીમાર એસોસિએશનની અલગ અલગ માગણીઓ બાબતે જે માછીમારો હડતાલ પર બેઠેલા હતા તે બાબતે આજરોજ કલેક્ટર સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચનાથી હું આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને ડીવાયએસપી માનસેતા સાહેબ ત્રણેય સાથે જઈ માછીમારી એસોસિએશનના માછીમારો સાથે વિસ્તૃત રીતે આ રીતના ચર્ચા કરેલી છે અને તેમના જે અલગ અલગ પ્રશ્નો છે, અમુક જે તાત્કાલિક સમાધાન લાવવા પડે છે એ બાબતે ફિશરીઝ ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે। ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પણ એગ્રી થયેલા છે। બે જે પ્રશ્નો છે એનો તાત્કાલિક સોલ્યુશન લાવવા માટે ડિપાર્ટમેન્ટ પ્રયત્ન કરે છે। અન્ય જે 3 પ્રશ્નો હતા એ મોટાભાગના નીતિ વિષયક પ્રશ્નો છે, એટલે માછીમાર એસોસિએશન તરફથી એ લોકોનું આવેદનપત્ર લીધેલું છે અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તરફથી અમે આજથી 3 દિવસ પહેલા આંદોલન ઉપર બેઠા હતા। સલાયાના 800 થી 850